અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આગામી રામનવમીને લઈને અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસપી, ડીએસપી, જેએસપી તેમજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રામનવમીને લઈને નીકળતી યાત્રામાં અતિ સંવેદનશીલ વિસ્તારની અંદર ડ્રોન મારફતે નિરીક્ષણ કરવામાં આવશે, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અમદાવાદ શહેર પોલીસનું સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। एसीपी डीसीपी सीनियर अधिकारीओनी अपने अहींया मीटिंग राखवामां आवी छे, एनी समीक्षा करवामां आवशे केम के कायदो ने व्यवस्था में कोई कॉमनल इश्यू ना थाय ए सौथी इम्पोर्टન્ટ छे। आ सिवाय एक इम्पोर्टન્ટ अपने प्रोजेक्ट हाथ में लीधा छे, इनिशिएटिव छे એટલે આપણે કોઈ કીધું નહીં પણ આપણે લાગ્યું કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ। તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે, પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે, સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો સીસીટીવી લગવાય પોતે જ, અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય। એટલે ત્યારથી આપણે મઈ 2024થી અત્યાર સુધી 14,000થી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ। હવે એ સીસીટીવી લાગી છે તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું। એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા। ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે, જેસીપી ક્રાઇમ એનો હેડ કરી રહ્યા છે। હવે પબ્લિક ભાગીદારીથી આની પબ્લિક જે રોડ હોય, ઇમ્પોર્ટન્ટ જગ્યા, જે જાહેર જગ્યા હોય એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે। એમાં સરકારનો કોઈ ખર્ચો નથી, પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે। તો એની પણ આજે આપણે સમીક્ષા કરી। એમાં અત્યાર સુધી 250 જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે। એટલે ટૂંકમાં જોઈએ તો આ 14,000 સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટિવથી એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી। એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ। સર, રામનવમીને લઈને શું વ્યવસ્થા કરી, ખાસ શું વ્યવસ્થા છે પોલીસની સુરક્ષા લઈને? અને બીજા બી બે પ્રોગ્રામ છે કોંગ્રેસના આવવાના દિવસે એ જે રામનવમીના જે તો બીજી બાજુ વાત કરીએ સુરતની, તો સુરતના કામરેજ ખાતે તાલુકા સંગઠન કાર્યકર્તાઓની અગત્યની બેઠક મળી હતી।